ઝાલોદ પોલીસે જુગાર રમતા 3 ઇસમોને ઝડપી પડ્યા. તારીખ 8/8/2026 શનિવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં ઝાલોદ પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર બાતમીના આધારે 22,650 રૂપિયાના મુદ્દામાલ સાથે 3 આરોપીને ઝડપી પાડી અને જુગાર રમતા કેસ કરવામાં આવ્યો હતો. જોકે કહી શકાય કે ઝાલોદ પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર ઝાલોદ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગીરે બાતમી મળી હતી કે ઝાલોદ ટીટોડી નદી કિનારે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જેઓ કે જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસ દ્વારા બાતમી સ્થળ પર રેડ કરવામાં આવી હતી. પોલીસે કુલ 22,650 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને 3 જેટલા ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદ તાલુકા કક્ષાની ખોખો સ્પર્ધા ઉત્સાહભેર સંપન્ન થઈ. તારીખ 8/8/2026 શનિવારના રોજ બપોર 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર દાહોદ તાલુકાની વિવિધ શાળાઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારની શાળાઓ ઉપરાંત દાહોદ શહેરની અંગ્રેજી માધ્યમની શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓને ખોખોની રમત, ઝડપ, ચપળતા, શારીરિક ક્ષમતા અને ટીમવર્કની ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. વિવિધ ટીમો વચ્ચે રમાયેલી મેચોમાં ખેલાડીઓની શાનદાર રમતના કારણે મેદાન પર રોમાંચક અને રસાકસીભર્યા માહોલ પણ જોવા મળ્યા હતા. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓએ ખેલદિલી અને રમતગમતની ભાવનાનો પરિચય કરાવ્યો હતો અને કાર્યક્રમના અંતે આયોજકો અને રમતગમત પ્રેમીઓ દ્વારા તમામ ઉભરતા ખેલાડીઓનું મનોબળ વધારવામાં આવ્યું હતું. દાહોદ જિલ્લાના આ પ્રતિભાશાળી ખેલાડીઓ આગામી સમયમાં તાલુકા અને જિલ્લા કક્ષાએથી આગળ વધીને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે અને રમત ક્ષેત્રે દાહોદ જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પણ તેઓને વ્યક્ત કરવામાં આવી હતી. દેવગઢ પોલીસ સ્ટેશન મથકે આગામી 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે યોજાનારી રેલીના આયોજન અને વ્યવસ્થાપન અંગે બેઠક યોજાઈ. તારીખ 8/8/2026 શનિવારના રોજ બપોર 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર લીમખેડા વિભાગના નાયબ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રેલીના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન રેલી શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાય તે માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા અને રેલીના આયોજનમાં પોલીસ તંત્ર સાથે સંકલન અને સહકાર જળવાઈ રહે અને આયોજકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આગામી 9 ઓગસ્ટના કાર્યક્રમને શાંતિપૂર્ણ, સુચારુ અને સફળ બનાવવા માટે પોલીસ અને આયોજક વચ્ચે પરસ્પર સંકલન જળવાઈ રહે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. દાહોદ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના નવનિયુક્ત ચેરમેનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. તારીખ 8/8/2026 શનિવારના રોજ બપોર 12:45 સુધીમાં આપેલ માહિતી અનુસાર આ પ્રસંગે મંત્રી રમેશ કટારા ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત ચેરમેનોને શપથ ગ્રહણ કરી અને પોતાની જવાબદારી સંભાળી હતી. ત્યારે કાર્યક્રમ દરમિયાન નવનિયુક્ત ચેરમેનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમના અનુભવ, કાર્યક્ષમતા અને લોકસેવાની ભાવનાથી દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ કાર્યોને નવી દિશા અને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરાઈ હતી. દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની જરૂરિયાતને પ્રાથમિકતા આપી વિકાસલક્ષી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે નવી ટીમ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો. દાહોદ જિલ્લાના દેવગઢ તાલુકામાં અંતેલા ગામ ખાતે CBDC અને eKYC માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 8/8/2026 શનિવારના રોજ બપોર 1:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર કેમ્પ દરમિયાન મામલતદાર કચેરીના ઓપરેટરો, VCE, વ્યાજબી ભાવની દુકાનદારો અને આધાર કાર્ડ ઓપરેટરો ઉપસ્થિત રહ્યા હતા અને ગામના નાગરિકોને વિવિધ સેવાઓ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કેમ્પમાં નાગરિકોને eKYC સહિતની જરૂરી કામગીરી સ્થળ પર જ પૂર્ણ કરવા માટે સહાય કરવામાં આવી હતી. સરકારી સેવાઓનો સરળતાથી લાભ મળી રહે તે માટે સંબંધિત કર્મચારીઓ દ્વારા જરૂરી માહિતી અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. અંતેલા ગામના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પના આયોજનથી ગામજનોને જરૂરી સેવાઓ માટે અન્યત્ર જવાની મુશ્કેલીમાં ઘટાડો થયો હતો. ઝાલોદ ધારાસભ્યના હસ્તે વિવિધ શાળાઓના લોકાર્પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. તારીખ 8/8/2026 શનિવારના રોજ બપોર 3 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ઝાલોદ વિધાનસભા વિસ્તારમાં શિક્ષણ સુવિધાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ પ્રાથમિક શાળાઓના નવીન ઓરડાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. ઝાલોદ વિધાનસભા ધારાસભ્ય મહેશ ભુરિયાના હસ્તે ગોવિંદગુરુ લીંબડી તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમાં કુલ 323 લાખના ખર્ચે હાથ ધરવામાં આવેલી વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. જેમાં મોટી હાંડી પ્રાથમિક શાળામાં 72 લાખના ખર્ચે તૈયાર થયેલા નવા 4 ઓરડાઓનું લોકાર્પણ, રેલાથી ગુજર પ્રાથમિક શાળામાં 121 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા 7 નવા ઓરડાઓનું લોકાર્પણ, કાળાપીપર પ્રાથમિક શાળામાં ₹78 લાખના ખર્ચે 6 ઓરડાઓના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જ્યારે દાદગઢ પ્રાથમિક શાળામાં 52 લાખના ખર્ચે 4 નવા ઓરડાઓના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતું. કુલ 323 લાખના ખર્ચે શાળાઓમાં નવી ઓરડાઓ સહિતના વિકાસ કાર્યોથી વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ વિકાસ કાર્યોને કારણે ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં માળખાકીય સુવિધાઓ વધુ મજબૂત બનશે અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસનું વાતાવરણ વધુ સુવિધાભર બનશે. દાહોદ જિલ્લા પશુપાલન અધિકારી દ્વારા ધાનપુર ખાતે પશુ દવાખાનાની આકસ્મિક મુલાકાત કરાઈ. તારીખ 8/8/2026 શનિવારના રોજ બપોર 12 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર પશુપાલન શાખા જિલ્લા પંચાયત દાહોદ સંચાલિત પશુ દવાખાનાની મુલાકાત દરમિયાન દવાખાનાની સ્વચ્છતા અને સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું હતું. આ ઉપરાંત વિવિધ યોજનાકીય કામગીરી તેમજ તાંત્રિક કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. પશુપાલકોને વધુ સારી અને સમયસર સુવિધાઓ, આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે કામગીરીમાં જરૂરી સુધારા લાવવા માટે
જરૂરી સૂચનો માર્ગદર્શન પણ આપવામાં આવ્યા હતા. મુલાકાત દરમિયાન સંબંધિત કર્મચારીઓને કામગીરી વધુ અસરકારક અને સુવ્યવસ્થિત રીતે કરવા માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવે પર સર્જાયેલા પ્રશ્નોને લઈને તંત્ર દ્વારા કોરિડોરની મુલાકાત કરાઈ. આ તારીખ 8/8/2026 શનિવારના રોજ બપોર 3:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દિલ્હી મુંબઈ કોરિડોર હાઈવેના બાંધકામ દરમિયાન ગોવિંદગુરુ લીંબડી તાલુકાના 14 ગામોના આદિવાસી ખેડૂતોની મૂળભૂત સુવિધાઓને લઈને છેલ્લા 5 વર્ષથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા અગાઉ અનેક વખત આંદોલન અને આવેદનપત્ર આપી તંત્ર તેમજ સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોની રજૂઆત બાદ પણ અનેક સર્વે કરવામાં આવ્યા હતા અને ત્યાર છતાં પણ જે સમસ્યાઓનું સંપૂર્ણ નિવારણ નહીં કરવામાં આવતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન નવી જીઆઈડીસી, નવી રેલ લાઇન તેમજ દહેગામથી કુશલગઢ સુધીના 4 લેન હાઈવેને મંજૂરી મળતા ખેડૂતોને ફરી રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોના પ્રશ્નો અને આક્રોશને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં સંબંધિત અધિકારીઓ સાથે ખેડૂતો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ખેડૂતોની મૂળભૂત સુવિધાઓ સહિત વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ આજે લીંબડી તાલુકાના મામલતદાર બિપિન ડિંડોર, તાલુકા વિકાસ અધિકારી તેમજ વિવિધ ગામોના તલાટીઓની હાજરીમાં અસરગ્રસ્ત ગામોમાં ફરીથી સર્વેની કામગીરી હાથ ધરાઈ હતી. સર્વે દરમિયાન ખેડૂતોને રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા અને તેમની મૂળભૂત સુવિધાઓ સંબંધિત સમસ્યાઓની માહિતી લેવામાં આવી હતી. ખેડૂત આગેવાન મુકેશ ડાંગી અને મુકેશ ડામોરે પણ સમગ્ર સર્વે દરમિયાન હાજર રહ્યા હતા અને ખેડૂતોના વિવિધ પ્રશ્નો તંત્ર સમક્ષ યોગ્ય રીતે રજૂ કર્યા હતા અને કામગીરીમાં સહભાગી બન્યા હતા. ખેડૂતોની માંગ છે કે છેલ્લા 5 વર્ષથી જે પડતર રહેલા મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે અને ભવિષ્યમાં નવા પ્રોજેક્ટોના કારણે ખેડૂતોને વધુ મુશ્કેલી ન પડે તે માટે તંત્રો દ્વારા અસરગ્રસ્તોની રજૂઆતને ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવે. ભારતીય જનતા પાર્ટી દ્વારા દાહોદ જિલ્લાના કંબોઈ ધામ ખાતે ગોવિંદગુરુ લીંબડી મંડળની બેઠક યોજાઈ. આ તારીખ 8/8/2026 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર બેઠકમાં આગામી હર ઘર તિરંગા, ઘર ઘર તિરંગા અને તિરંગા યાત્રાના આયોજન તેમજ સંત શિરોમણી રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે યોજાનાર વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જાલોદના ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, પ્રદેશ એસટી મોરચાના મહામંત્રી, ગોવિંદગુરુ લીંબડી મંડળના પ્રમુખ, મહામંત્રી મંડળ પ્રભારી, સહપ્રભારી, જિલ્લા યાત્રા ઇન્ચાર્જ, તાલુકા પંચાયત પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી કાર્યક્રમોમાં વધુમાં વધુ નાગરિકોની સહભાગિતા સુનિશ્ચિત કરવા, જનસંપર્ક વધારવા તેમજ કાર્યક્રમોને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ પ્રબળ બનાવવા તેમજ વિવિધ કાર્યક્રમોનો સુચારુ રીતે યોજવા માટે સંગઠનાત્મક કાર્યક્રમો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે જાગૃતિ કન્યા વિદ્યાલયમાં અભયમ મહિલા હેલ્પલાઇન અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ તારીખ 8/8/2026 શનિવારના રોજ સવારે 11 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીનીઓને મહિલા સાથે થતું ઘરેલું હિંસા, શારીરિક અને માનસિક ત્રાસ, જાતીય હિંસા તેમજ છેડતી જેવી સમસ્યાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા મહિલાઓની સુરક્ષા માટે ઉપલબ્ધ સેવાઓ અને મુશ્કેલીઓના સમય મદદ મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલાલક્ષી વિવિધ પ્રાથમિક યોજનાઓ અંગે પણ જાણકારી આપવામાં આવી હતી. અભયમ ટીમની કર્મચારીઓએ વિદ્યાર્થીઓને મહિલા સુરક્ષા, પોતાના અધિકારો અને મુશ્કેલીના સમયે યોગ્ય મદદ મેળવવા અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરીઓ અને મહિલાઓમાં સુરક્ષા અંગે જાગૃતિ વધારવા તેમજ તેમને ઉપલબ્ધ સરકારી સહાય અને સેવાઓ માહિતગાર કરવાનો રહ્યો હતો. દાહોદ શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા કારોબારી બેઠકનું આયોજન કરાયું. આ તારીખ 8/8/2026 શનિવારના રોજ બપોર 12:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર બેઠકમાં દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહિલા મોરચાની બેઠકના સંગઠનાત્મક કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રી શીતલબેન, દાહોદ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ રુચિતાબેન, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના ઉપપ્રમુખ સદાબેન, દાહોદ જિલ્લા મહિલા મોરચાના પ્રભારી સંયુક્તાબેન, દાહોદ શહેર ભાજપ પ્રમુખ અર્પિલભાઈ તેમજ શહેર મહામંત્રી સત્યેન્દ્રભાઈ અને રાજેશભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન મહિલા મોરચાની આગામી કામગીરી, સંગઠનને વધુ મજબૂત બનાવવા અને મહિલાઓમાં જનસંપર્ક વધારવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કારોબારી બેઠકમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સંગઠનની કામગીરીને વધુ વેગ આપવા માટે જરૂરી વિચાર વિમર્શ પણ કરવામાં આવ્યા હતા. દાહોદ શહેરમાં વરસાદી ઋતુ દરમિયાન પણ મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા નગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરાયો. આ તારીખ 8/8/2026 શનિવારના રોજ બપોર 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર ચાલુ વરસાદ સિઝનમાં પાણી ભરાવાની સ્થિતિના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવાની શક્યતા રહેલી છે, જેને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જંતુનાશક દવાના છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મચ્છરજન્ય રોગો સામે સાવચેતી રાખવા અને નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા નગરપાલિકા તંત્ર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. સાથે જ નાગરિકોને આસપાસના વિસ્તારમાં પાણી ન ભરાવી રાખવા તેમજ સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી હતી. વરસાદી ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે દાહોદ નગરપાલિકા દ્વારા આરોગ્યલક્ષી કામગીરી સતત ચાલુ રાખવામાં આવી રહી છે.